નમસ્કાર. ચાલો આજે આપણે કેટલાક ખરેખર મોટા અને ઊંડા સવાલો પર વાત કરીએ. એવા સવાલો જે કદાચ આપણને રોજ સતાવતા હોય પણ આપણે એના પર વિચાર નથી કરતા. શું હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણને આજની આ ભાગદોડવાળી જિંદગીમાં ખરેખર કોઈ રસ્તો બતાવી શકે છે? આ સમગ્ર ચર્ચામાં આપણે બસ એ જ સમજવાની કોશિશ કરી. તો ચાલો સીધા જ સૌથી મોટા સવાલથી શરૂઆત કરીએ. આજે દુનિયા આપણને દેખાય છે, આ જે કંઈ પણ આપણે અનુભવીએ છીએ, આ બધું ખરેખર છે શું? શું આ બસ ભૌતિક વસ્તુઓનો ઢગલો છે કે પછી આ પડદા પાછળ કંઈક બીજું પણ છે જે આપણને દેખાતું નથી? અને આ સવાલની સાથે જ બીજો એક સવાલ જોડાયેલો છે, જે એટલો જ ઊંડો છે. હું કોણ છું? શું હું ફક્ત આ શરીર છું જે દરરોજ બદલાય છે? કે પછી આ મન જેમાં હજારો વિચારો આવે છે ને જાય છે? કે પછી આ બધાની પાછળ પણ કોઈક એવું હું છે જે ક્યારેય બદલાતું નથી? અને છેલ્લે આ બધા સવાલોનો સાર, આ બધી ફિલોસોફી અને જ્ઞાનનો ફાયદો શું જો આપણે એને આપણા જીવનમાં ઉતારી જ ન શકીએ? તો સૌથી અગત્યનો સવાલ એ છે કે એક સારું, અર્થપૂર્ણ અને સાચું જીવન જીવવું કઈ રીતે? આ જ સવાલ આખી ચર્ચાનો પાયો છે. તો ચાલો ફરીથી પહેલા સવાલ પર આવીએ. વાસ્તવિકતા શું છે? દુનિયાભરના વિચારકોએ આના પર મગજ ખપાવ્યું છે અને અલગ અલગ જવાબો આપ્યા છે. પશ્ચિમી ફિલોસોફીમાં મુખ્યત્વે બે મોટા ભાગ પડે છે. એક છે આદર્શવાદ, જે માને છે કે આ દુનિયા મૂળભૂત રીતે વિચારો અને ચેતનાથી બનેલી છે. ખુરશી બનતા પહેલાં એનો વિચાર મગજમાં આવે છે. અને બીજી બાજુ છે ભૌતિકવાદ, જે કહે છે કે જે કંઈ પણ છે એ બસ પદાર્થ અને ઊર્જા જ છે. આપણા વિચારો અને લાગણીઓ પણ મગજમાં થતી કેમિકલ પ્રક્રિયાઓ સિવાય બીજું કંઈ નથી. હવે અહીંયા ભારતીય દર્શન એકદમ જ અલગ અને રસપ્રદ વાત લઈને આવે છે. એ કહે છે કે વાસ્તવિકતા ન તો માત્ર માનસિક છે, ન તો માત્ર ભૌતિક. પરમ સત્ય તો ફક્ત એક જ છે, અને એ છે બ્રહ્મ. એ એક જ તત્વ છે જે બધે જ ફેલાયેલું છે, દરેક કણમાં અને દરેક જીવમાં. તો તરત જ મનમાં સવાલ થાય કે જો બધું એક જ છે, તો પછી આપણને આ બધી અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ લોકો, આ બધો ભેદભાવ કેમ દેખાય છે? આનું કારણ છે માયા. માયા એટલે એક પ્રકારનો ભ્રમ, એક પડદો, જે આપણી આંખો પર છવાયેલો છે. એ આપણને આ એકતા જોવા દેતો નથી અને દુનિયાને નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલી દેખાડે છે. અને જુઓ, આ હજારો વર્ષ જૂનો કોન્સેપ્ટ આજે પણ કેટલો સાચો લાગે છે. આજના જમાનાની માયા શું છે? આપણી સોશિયલ મીડિયા ફીડ, જ્યાં દરેક વ્યક્તિ ખુશ છે, દરેક જણ સફળ છે, દરેક જણ ફરવા જાય છે. આ એક એવી ભ્રામક દુનિયા છે જે આપણને વાસ્તવિકતાથી તો દૂર કરે જ છે, પણ પોતાની જાતથી પણ દૂર કરી દે છે. તો વાસ્તવિકતાની વાત કરી, હવે ચાલો બહારની દુનિયામાંથી આપણી અંદરની દુનિયામાં એક ડૂબકી મારીએ. હું કોણ છું? ચાલો આપણા સાચા સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ કરીએ. આ સવાલનો જવાબ ભારતીય દર્શન એક જબરદસ્ત મહાવાક્યમાં આપે છે: અહમ બ્રહ્માસ્મિ. આનો સીધો અને સરળ અર્થ છે, હું બ્રહ્મ છું. આ કોઈ નાની સૂની વાત નથી, આ એક ક્રાંતિકારી વિચાર છે. એ કહે છે કે આપણો આત્મા, એટલે કે આત્મન, અને પેલી પરમ વાસ્તવિકતા, એટલે કે બ્રહ્મ, એ બે અલગ અલગ વસ્તુઓ નથી, પણ એક જ છે. એ સમજવું કે હું આ બ્રહ્માંડનો કોઈ નાનકડો ભાગ નથી, પણ હું પોતે જ આખું બ્રહ્માંડ છું. અને આ સમજણ જ સાચી નૈતિકતાનો પાયો છે. જો આપણે બધા એક જ ચેતનાના અલગ અલગ સ્વરૂપો હોઈએ, તો પછી બીજા કોઈને દુઃખ પહોંચાડવો એ ખરેખર પોતાની જાતને જ દુઃખ પહોંચાડવા બરાબર થયું. બરાબર ને? આ સમજણ આપણને સારા ખરાબનો નિર્ણય લેવામાં મદદ કરે છે. ચલો જોઈએ કે નૈતિકતા પર પૂર્વ અને પશ્ચિમ શું કહે છે. ભારતીય વિચારધારામાં આ માટે ધર્મ શબ્દ વપરાયો છે, પણ અહીં ધર્મનો અર્થ કોઈ પૂજાપાઠ કે રિવાજ નથી. ધર્મ એટલે આપણી નૈતિક ફરજ, આપણું કર્તવ્ય. જેમ કે એક ડૉક્ટરનો ધર્મ છે પ્રમાણિકતાથી દર્દીની સારવાર કરવી. એક વિદ્યાર્થીનો ધર્મ છે મેળવેલા જ્ઞાનનો સારો ઉપયોગ કરવો. આ જ સાચો ધર્મ. હવે પશ્ચિમી નીતિશાસ્ત્રને જોઈએ તો એ મુખ્યત્વે 3 રસ્તા બતાવે છે. પહેલો છે કર્તવ્ય આધારિત, જે અમુક નિયમો અને ફરજો પર ભાર મૂકે છે, જેમ કે હંમેશા સાચું બોલો. બીજો છે ઉપયોગિતાવાદ, જે એવું કામ કરવા પર ભાર મૂકે છે જેનાથી વધુમાં વધુ લોકોનું ભલું થાય. અને ત્રીજો છે સદ્ગુણ નીતિશાસ્ત્ર, જે પરિણામ કે નિયમો કરતાં વ્યક્તિના ચરિત્ર અને સદ્ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બધી થિયરી તો બરાબર છે, પણ જ્યારે જીવનમાં કોઈ અઘરો નિર્ણય લેવાનો આવે, ત્યારે શું કરવું? એના માટે ચાલો એક ખૂબ જ પ્રેક્ટિકલ ટૂલ જોઈએ.
એને આપણે આપણું આંતરિક નૈતિક હોકાયંત્ર કહી શકીએ. કલ્પના કરો કે તમારા મગજમાં 4 સલાહકારોનું એક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે. પહેલો છે વિદુર, આપણો અંતરાત્મા, જે હંમેશા પૂછશે શું આ સાચું છે. બીજો છે ચાણક્ય, આપણી બુદ્ધિ, જે પૂછે શું આ સ્માર્ટ છે. ત્રીજો છે શુક્ર, જે નિયમો અને વ્યવસ્થાનું પ્રતીક છે. અને ચોથો છે કણિક, જે આપણને દુનિયાની કડવી વાસ્તવિકતા યાદ કરાવશે. સાચો નિર્ણય એ નથી જે કોઈ એકની વાત માને, પણ એ છે જ્યાં ચારેય વચ્ચે સંતુલન સ્થાપે. તો આ હોકાયંત્રનો ઉપયોગ કરવા માટે 3 ફિલ્ટર છે, 3 સવાલો છે જે આપણે પોતાની જાતને પૂછવાના છે. પહેલું ફિલ્ટર: હું જે કરવા જઈ રહ્યો છું, શું તે મારા સ્વધર્મ સાથે, એટલે કે મારી સાચી પ્રકૃતિ અને મારી ફરજ સાથે મેળ ખાય છે? આ આપણી પોતાની સાથેની ઈમાનદારીની પરીક્ષા છે. બીજો સવાલ, અને આ જરા ઊંડો છે: હું જે નિર્ણય લઈ રહ્યો છું એની પાછળનું સાચું કારણ શું છે? શું હું કોઈ ડરને કારણે આ કરી રહ્યો છું કે પછી કોઈ લાલચને કારણે? કારણ કે મોટાભાગના ખોટા નિર્ણયો આ 2 જ લાગણીઓમાંથી જન્મ લે છે: ડર અને લાલચ. અને ત્રીજું અને છેલ્લું ફિલ્ટર, જે આપણને લાંબા ગાળાનું વિચારવા પર મજબૂર કરે છે: શું આ રસ્તો પકડવાથી લાંબા ગાળે મારા ચરિત્રનું ઘડતર થશે? શું આ મને એક વધુ સારો માણસ બનાવશે? આ સવાલ આપણને ક્ષણિક ફાયદાઓથી ઉપર ઉઠીને વિચારવા માટે પ્રેરે છે. ચાલો હવે આપણે નૈતિકતાની દુનિયામાંથી થોડા બહાર આવીને આજના યુગના સૌથી મહત્વના વિષય પર વાત કરીએ: પૈસા. આપણું નૈતિક હોકાયંત્ર તો બરાબર, પણ નાણાકીય નિર્ણયો લેવામાં પ્રાચીન જ્ઞાન કઈ રીતે મદદ કરી શકે? ચાલો જોઈએ કે ચાણક્ય આ વિશે શું કહે છે. ચાણક્યના મતે સમૃદ્ધિ મેળવવાના 4 સીધા-સાદા સ્ટેપ્સ છે. પહેલું, મૂલ્યનું સર્જન કરો, એટલે કે લોકોની કોઈ સમસ્યા ઉકેલો. બીજું, યોગદાન આપો, એટલે કે કમાયેલા પૈસાને સમાજમાં પાછા ફેરવો. ત્રીજું, સતત શીખતા રહો અને પોતાની જાત પર કામ કરો. અને ચોથું, સૌથી મહત્વનું, પગલાં લો, કારણ કે જ્ઞાન ગમે તેટલું હોય, અમલમાં મૂક્યા વિના એ નકામું છે. પણ શું પૈસા કમાવાની કોઈ એક જ ફોર્મ્યુલા છે જે બધા પર લાગુ પડે? બિલકુલ નહીં. આ મોડેલ મુજબ આપણે બધાનું એક આગવું નાણાકીય ડીએનએ હોય છે. મૂળભૂત રીતે 5 પ્રકારના લોકો હોય છે. જો આપણે આપણો કુદરતી પ્રકાર ઓળખી લઈએ તો સફળતા મેળવવી ખૂબ સહેલી બની જાય છે. તો આ 5 પ્રકારો કયા છે? પ્રગતિશીલ, જે ભવિષ્યને પારખી શકે છે. સર્જક, જે શૂન્યમાંથી કંઈક નવું બનાવે છે. સમસ્યા નિવારક, જે તૂટેલી સિસ્ટમને સુધારે છે. જોખમ લેનાર, જે મોટા અને સાહસિક નિર્ણયો લે છે. અને સંપત્તિ વ્યવસ્થાપક, જે સાવચેતીથી સંપત્તિને સાચવે છે અને વધારે છે. આમાંથી કોઈ પણ પ્રકાર સારો કે ખરાબ નથી. મહત્વનું તો એ છે કે આપણે આપણો પોતાનો પ્રકાર ઓળખીએ. તો આપણે બ્રહ્માંડના મોટા સવાલોથી શરૂ કરીને આપણા પોતાના નાણાકીય ડીએનએ સુધીની એક લાંબી સફર કરી. આ બધું જ જ્ઞાન આપણને આપણા આંતરિક સ્વને આપણી બાહ્ય ક્રિયાઓ સાથે જોડવામાં મદદ કરે છે. અને અંતમાં બસ એક વિચારવા જેવો સવાલ: આટલી બધી વાતોમાંથી એવો કયો એક વિચાર છે જે આજ પછીના કોઈપણ નિર્ણયને બદલી શકે છે? પછી ભલે એ કારકિર્દીનો નિર્ણય હોય, સંબંધનો હોય કે પછી કોઈ નાનો અમથો નાણાકીય નિર્ણય. એ એક વિચાર કયો હશે?